હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિને ધ્યાને લઈ સમગ્ર દેશમાં તણાવપૂર્ણ માહોલ છે। ત્યારે યુદ્ધની કપરી સ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો બ્લડની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે આવેલ આરઆર સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશપ્રેમનો જુસ્સો અને ભાવના બતાવવામાં આવી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પના અંદાજે 200થી વધુ યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી। આ ઉપરાંત લીંબડી સરકારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે। વધુમાં બ્લેકઆઉટ સમયે તમામ પ્રકારની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓ, ડીઝલ સહિત પૂરતા જથ્થાનો સ્ટોક કરી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। આજ રોજ લીંબડી વહીવટીતંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, અમારા મામલતદાર, ટીડીઓ, સીડીએચઓ વગેરે હાજર રહ્યા હતા અને 200 બોટલ બ્લડની ભેગી કરવાનો અમારો ટાર્ગેટ હતો। તે મુજબ હાલમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને ટાર્ગેટ મુજબ બ્લડ ડોનેશન માટેની જે બ્લડની બોટલ છે એ એકઠી થઈ ગઈ છે। જો વધારે બ્લડ ડોનેટ કરવાનું થશે તો ભવિષ્યમાં ફરીથી એક વખતે અમે મંગળવાર કે સોમવારે ફરીથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું, જેમાં વધારે સંખ્યામાં હજુ બીજા લોકો બ્લડ ડોનેટ કરે। અંદાજિત અત્યારે જે રીતે લોકો બ્લડ આપે છે એ પ્રમાણે જોતા 200થી વધારે બોટલ બ્લડ કલેક્ટ થઈ જશે એવી 100% અમને આશા છે। બીજું ખાસ જણાવવાનું કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધના અંતર્ગત જે તણાવ પરિસ્થિતિ છે એને ધ્યાને લેતા આરઆર હોસ્પિટલ લીંબડી સંપૂર્ણપણે સજ્જ છે। અમારા દરેક સ્ટાફની, દરેક ડૉક્ટરની બધી જ રજાઓ છે એ કેન્સલ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ઇમરજન્સી સારવાર અને દરેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે।